બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદા નિગમે 15 માર્ચથી સિંચાઈ માટે પાણી બંધ કરવાની નોટિસ બહાર પાડી છે। આ નોટિસ વાયરલ થતા જિલ્લા કોંગ્રેસ કિસાન સમિતિના ચેરમેન ઠાકરસિંહભાઈ રબારીએ સરકારને અપીલ કરી છે કે હાલ રવિ સિઝનમાં ખેડૂતોના રાયડા સહિતના પાકો ઉભા છે તો ખેડૂતો ખેતરોમાં રહે છે અને પશુઓ માટે પણ પાણીની ખૂબ જ જરૂર છે। આ કારણે સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રી અને નર્મદા નિગમને પાણી ચાલુ રાખવા અપીલ કરી છે। છેલ્લા 2 દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે। ખેડૂતોને 15/3 પાણી બંધ કરવાનું છે, પરંતુ દુઃખદ એ બાબતનું છે નોટિસમાં એમ લખો છો બકનળીઓ કાપી દેવામાં આવશે। જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓને કાપવાને, ખેડૂતો ઉપર જેમ નબળો ધણી બૈરી ઉપર સુરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે, 15/3 થી ઉઠાવી લીધો મશીન। નર્મદા વિભાગને પણ કહું છું, ગુજરાતના મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેતરોમાં રાયડું, જીરું, પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે। એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી પાણી ચાલુ રાખો, ખેડૂતોની વેદના સમજો એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રીશ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે 30મી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક લે, પાક પાકી ગયો છે પણ 1 મહિનો હજુ પણ લોકો ખેતરોમાં રહે, એમના ઢોરોને પાણી પીવા માટે, લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો એવી વિનંતી કરું છું અને દરેક આગેવાનોને પણ કહું છું ખેડૂતોની વેદના સમજીને સરકારમાં રજૂઆત કરે।